નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન ની થિયરીની આપણે ચર્ચા કરી ગયેલા છે. હવે આપણે આજથી એમસીક્યુ ની ચર્ચા કરીશું, જે ગુજરાત બોર્ડ નીટ બંનેમાં ઉપયોગી થશે તમને. ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી. પહેલું સેકન્ડ ચેપ્ટર સપુષ્પ વનસ્પતિમાં લિંગી પ્રજનન. ચાલો પહેલો એમસીક્યુ આપેલો છે કે આવૃત બીજધારી વનસ્પતિની અંદર નર જન્યુજનક કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? આવૃત બીજધારી વનસ્પતિઓમાં નર જન્યુજનક કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. એ પરાગરજ 4 કોષીય પરાગરજ હોય, બી પરાગાશય સ્વરૂપે નર જન્યુજનકનો ત્યાગ થાય, સી 3 કોષીય પરાગરજ અને ડી લઘુ બીજાણુ માતૃકોષ. હવે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ તો એમાં નર જન્યુજનક 60% વનસ્પતિ જે છે, 60% વનસ્પતિની અંદર નર જન્યુજનક એક જનનકોષ અને એક નાલકોષ સ્વરૂપે હોય છે, એટલે દ્વિકોષીય હશે. 60% વનસ્પતિની અંદર પરાગરજ દ્વિકોષીય હોય, પણ અહીંયા ઓપ્શન એ આપેલો નથી આપણને. 60% આવૃત બીજધારી વનસ્પતિમાં નર જન્યુજનક જે ત્યાગ થાય, નર જન્યુજનક નો ત્યાગ એ એક જનનકોષ અને એક નાલકોષ સ્વરૂપે હોય, અને બાકીની 40% વનસ્પતિ જે છે એ 3 કોષીય પરાગરજ હશે. 3 કોષીય પરાગરજ. એમાં જનનકોષનું વિભાજન થાય એટલે એમાંથી 2 નરજન્યુ બનશે, એટલે 2 નરજન્યુ અને ત્રીજો નાલકોષ, એટલે 3 કોષી પરાગરજ સ્વરૂપે આવૃત બીજધારી વનસ્પતિની અંદર નરજન્યુજનકનો ત્યાગ થશે. એટલે અહીંયા યાદ રાખવાનું કે 60% દ્વિકોષીય સ્વરૂપે અને 40% 3 કોષીય સ્વરૂપે પરાગરજ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ એમસીક્યુ. એટલે જો અહીંયા દ્વિકોષીય હોય તો દ્વિકોષીય પરાગરજ આવશે, કેમ કે 60% વનસ્પતિની અંદર દ્વિકોષીય અવસ્થામાં, દ્વિકોષીય એટલે કે જનનકોષનું વિભાજન થાય. 60% વનસ્પતિની અંદર એક જનનકોષ અને એક નાલકોષ જ હોય, એટલે દ્વિકોષીય. પણ બાકીની 40% વનસ્પતિમાં 3 કોષીય પરાગરજ હશે. એમાં એક જનનકોષ જે હશે એનું વિભાજન થાય એટલે 2 નરજન્યુ બને અને એક નાલકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એમસીક્યુ. એટલે અહીંયા જવાબ આવશે 3 કોષીય પરાગરજ. 4 કોષીય નહીં આવે, પરાગાશય પણ નહીં આવે, અને લઘુ બીજાણુ માતૃકોષ પણ નહીં આવે. ચાલો આ એમસીક્યુ ક્લિયર. ત્યાર પછી હવે બીજા એમસીક્યુ ઉપર આવીએ કે 100 ઘઉંના દાણાના નિર્માણ માટે, 100 ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલા અર્ધીકરણ વિભાજન જરૂરી છે? ફરીથી આપણે પ્રશ્નની વાત કરીએ કે 100 ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલા અર્ધીકરણ વિભાજન જરૂરી છે? ઓપ્શન અહીંયા આપેલા છે. એ 100, બી 75, સી 50, ડી 125. તો અહીંયા જવાબ આવશે. પહેલા આપણે જવાબની વાત કરી દઈએ કે 100 ઘઉંના દાણા ના નિર્માણ માટે કુલ કેટલા અર્ધીકરણ જરૂરી? તો જવાબ આવશે 125. જવાબ ડી 125. હવે કઈ રીતે એની વાત કરીએ તો પહેલા તો 100 પરાગરજની જરૂર પડશે અને 100 ભ્રૂણપુટ, એમાંથી ફલન થશે. તો હવે 100 પરાગરજના નિર્માણ માટે 25 લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે. એટલે 25 લઘુ બીજાણુ માતૃકોષનું વિભાજન થાય એટલે એમાંથી 100 પરાગરજ બનશે. એટલે અહીંયા 1 માંથી 4 બને, એટલે 25 × 4 એટલે મળશે આપણને 100 પરાગરજ. એટલે 25 લઘુ બીજાણુ માતૃકોષનું વિભાજન થાય, અર્ધીકરણ
એટલે એમાંથી એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી 4 પરાગરજ બનશે. એટલે અહીંયા 100 પરાગરજ બનાવવા માટે 25 લઘુ બીજાણુ માતૃકોષ જરૂરી. એટલે 25 * 4 એટલે 100. એટલે આ 100 થઈ ગયા. એટલે 25 વિભાજન અહીંયા પરાગરજના નિર્માણ માટે. 100 ભ્રૂણપૂટના નિર્માણ માટે 100 સક્રિય મહાબીજાણુ માતૃકોષ જરૂરી. 100 સક્રિય મહાબીજાણુ માતૃકોષ જરૂરી. એટલે કે મહાબીજાણુ માતૃકોષ જે નિર્માણ થશે એમાં માદા જન્યુજનકની અંદર એનું વર્ગીકરણ થાય એટલે 4 બનશે, પણ 4 માંથી સક્રિય માત્ર એક જ રહે. એક જ સક્રિય રહેશે, 3 અવનત પામે, નાશ પામે. એટલે અહીંયા 100 મહાબીજાણુ માતૃકોષ બનાવવા માટે 100 અર્ધીકરણ જરૂરી છે. એટલે અહીંયા જરૂરી છે 100 ભ્રૂણપૂટના નિર્માણ માટે 100 અર્ધીકરણ જરૂરી, 100 પરાગરજના નિર્માણ માટે 25 જરૂરી અર્ધીકરણ. એટલે બંનેનો સરવાળો કરો, પરાગરજ 25 અર્ધીકરણ, ભ્રૂણપૂટના નિર્માણ માટે 100 એ 100, એટલે કુલ થશે 125 વિભાજન. અહીંયા ફરીથી ક્લિયર કરજો વિદ્યાર્થી મિત્રો. 100 ભ્રૂણપૂટના નિર્માણ માટે 100 સક્રિય મહાબીજાણુ માતૃકોષ જરૂરી. કેમ? તો કે અહીંયા એક અર્ધીકરણ થાય એટલે 4 મહાબીજાણુ બને ખરા, પણ 4 મહાબીજાણુ માતૃકોષમાંથી 3 નાશ પામશે અને એક જ સક્રિય રહે. એ સક્રિય જે રહે 100 ભ્રૂણપૂટ, એટલે 100 અર્ધીકરણ થાય અને 100 જેમાંથી મળશે. એટલે 100 એ 25 પરાગરજ, એટલે કુલ અર્ધીકરણ 125. એટલે અહીંયા 100 ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલા અર્ધીકરણ વિભાજન જરૂરી? તો જવાબ આવશે 125. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ખાસ MCQ યાદ રાખવાનું. આ રીતના ગણતરી પણ યાદ રાખવાની. હવે અહીંયા સંખ્યા તમને બદલાવીને પૂછી શકે, સંખ્યા બદલાવી નાખે, બરાબર? 100 ની જગ્યાએ 200 આપી દે, 300 આપે, 400 આપે, તો એ ગણતરી આ રીતે જ કરવાની. ચાલો, ત્યાર પછી હવે આગળ વધીએ ત્રીજા MCQ ઉપર. અસંગત વિકલ્પ પસંદ કરો. અસંગત વિકલ્પ પસંદ કરો. હવે એમાં જુઓ, અસંગત વિકલ્પ એટલે 3 એક સરખા હશે, એની સાથે મેચ નહીં થતું હોય 4 માંથી. સૌપ્રથમ પ્રદેહ વિસ્તાર, બી આપેલો છે ભ્રૂણપૂટ, સી આપેલો છે અંડછિદ્ર, ડી આપેલો છે પરાગરજ. ચાલો, તો અહીંયા હવે પ્રદેહ, ભ્રૂણપૂટ અને અંડછિદ્ર આ 3 જે ભાગો છે અંડકના છે, યાદ રાખવાનું. આ 3 જે ભાગો છે પ્રદેહ, ભ્રૂણપૂટ, અંડછિદ્ર, આ 3 અંડકના ભાગો છે. જ્યારે પરાગરજ એ લઘુ બીજાણુ જનક છે, લઘુ બીજાણુ માતૃકોષમાંથી નિર્માણ પામે, નર જન્યુજનક અવસ્થા દર્શાવે. જ્યારે આ 3 માદા જન્યુજનક. પ્રદેહની વાત કરીએ તો અંડકની અંદર રહેલું હોય, અંડકની અંદર રહેલું હોય અને મૃદુતકીય પેશી છે. ભ્રૂણપૂટની વાત કરીએ તો એ અંડકની અંદર રહેલું હશે, જે માદા જન્યુજનક તરીકે વિકાસ પામે. અંડછિદ્ર તો અંડકાવરણની અંદર રહેલું છિદ્ર છે અંડછિદ્ર. જ્યારે પરાગરજ એ નર જન્યુજનક અવસ્થાની અંદર લઘુ બીજાણુની અંદર અપરિપક્વ સ્વરૂપે રહેલી હોય, એટલે નર જન્યુજનક અવસ્થા તરીકે વર્તશે પરાગરજ. એટલે આ 3 જે છે પ્રદેહ, ભ્રૂણપૂટ અને અંડછિદ્ર એ અંડકના ભાગો છે. જ્યારે ડી એ નર જન્યુજનકનો ભાગ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબ આવશે અહીંયા ડી. અસંગત કયું થશે? તો કે ડી. ચાલો, હવે ત્યાર પછી આગળ વધીએ ચોથા MCQ ઉપર. આવૃત બીજધારી વનસ્પતિમાં 100 પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે છે? હવે ઉપરનો MCQ તમને હવે આવડતો હોય તો એના ઉપરથી જ આ ક્લિયર થઈ જશે. ઉપર જે આપણે વાત કરી હતી કે આવૃત બીજધારીમાં 100 પરાગરજ ઉત્પન્ન કરવાની, તો કરવા માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે? અહીંયા આપણે 100 પરાગરજ બનાવવા માટે કેટલા લઘુ બીજાણુ જરૂરી હતા? અર્ધીકરણ તો 25. તો અહીંયા પણ એ જ આવશે કે 100 પરાગરજ બનાવવાની,
તો 100 પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે? તો અહીંયા આવશે ઓપ્શન A 25, ઓપ્શન B 50, ઓપ્શન C 75, ઓપ્શન D 100. તો જવાબ આવશે અહીંયા ઓપ્શન A 25 લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે. 25 લઘુ બીજાણુ માતૃકોષમાંથી એનું અર્ધીકરણ થાય એટલે 100 પરાગરજ બનશે. એમાંથી 100 પરાગરજનું નિર્માણ થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે ઉપરનો એમસીક્યુ હોય તો એના ઉપરથી જ છે કે આવૃત બીજધારીમાં 100 પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે? તો કે 25. હવે અહીંયા સંખ્યા તમને બદલાવી નાખે કે અહીંયા 200 પરાગરજ એવું આપી દે. 200 પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુ બીજાણુ? તો 50 આવશે. કેમ કે એક લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે એમાંથી 4 પરાગરજ બને. એટલું યાદ રાખવાનું, 4 પરાગરજ. તો અહીંયા આપણને 100 કીધા તો કેટલા આવે? 25. 25 * 4 એટલે 100. ત્યાં તમને 200 પરાગરજ માટે કેટલા લઘુ બીજાણુ માતૃકોષની જરૂર પડે? તો 50 * 4 એટલે 200. એટલે એમાં 50 આવશે. જો અહીંયા સંખ્યા બદલાવે તો 200 આપી દે તો 50 આવે. એ રીતે વધારતા જાવ. 300 જો પરાગરજ ઉત્પન્ન કરવા માટે પૂછે તો 75 આવે. 400 પરાગરજ ઉત્પન્ન કરવા માટે લઘુ બીજાણુ માતૃકોષની કેટલી જરૂર પડે? તો 100 આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા 100 જ કીધેલા છે એટલે જવાબ શું આવશે? 25. ચાલો ક્લિયર. હવે ત્યાર પછી પાંચમા એમસીક્યુ ઉપર આવીએ કે 10 લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે? હમણાં જે વાત કરી એ જ એનો ઉલટો પ્રશ્ન છે આખો કે અહીંયા 10 લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય તો એક લઘુ બીજાણુ માતૃકોષમાંથી આપણને ખબર છે કે 4 પરાગરજ બનશે. તો અહીંયા 10 આપેલા છે તો 10 * 4 કરો કેટલા આવશે? 40. તો અહીંયા જવાબ આવશે 40. એટલે કે ઓપ્શન આપેલા છે ઓપ્શન A 10, ઓપ્શન B 20, ઓપ્શન C 40, ઓપ્શન D 80. તો અહીંયા જવાબ આવશે C. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો એટલે હવે તમને આ ગણતરી વાળા એમસીક્યુ જે 3 કરેલા છે એને આધારે ઘણા બધા રીતે પૂછી શકે તો એ હવે આવડશે જ તમને. ફરીથી એકવાર 10 લઘુ બીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે? તો જવાબ યાદ રાખવાનો 40. કઈ રીતે? તો કે 10 લઘુ બીજાણુ ઇન્ટુ 1 માંથી 4 બનશે એટલે 10 * 4 એટલે કેટલા આવશે? 40. હવે ત્યાં સંખ્યા બદલાવે તો પણ આવડશે જ તમને. ચાલો હવે ત્યાર પછી આપણે આગળના એમસીક્યુ ઉપર આવીએ. કીટક પરાગિત પુષ્પો અને પરાગનિયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળશે? કીટક પરાગિત પુષ્પો અને પરાગનિયન માટે વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળશે? ઓપ્શન A આપેલો છે પરસ્પરતા, ઓપ્શન B આપેલો છે સહભોજિતા, ઓપ્શન C આપેલો છે સહકાર, ઓપ્શન D આપેલો છે સહઉદ્વિકાસ. અહીંયા પહેલા આપણે વાત કરી દઈએ કીટક પરાગિત પુષ્પો અને પરાગનિયન માટેના વાહકો વચ્ચે એકબીજાને જરૂરિયાત હશે એટલે જવાબ આવશે અહીંયા પરસ્પરતા. કઈ રીતે એની વાત કરી દઈએ. કીટકો પુષ્પો ઉપર બેસશે એટલે પુષ્પમાંથી એનો રસ ચૂસશે, સાથે સાથે મધ, અને એને ખોરાક પણ એમાંથી પ્રાપ્ત થશે. મધમાખી હશે તો એમાંથી રસ ચૂસશે અથવા તો કોઈ પણ કીટક હશે એનો રસ ચૂસશે અને એમાંથી એ પોષણ મેળવે. તો એની સાથે સાથે કીટકને ત્યાંથી ખોરાક મળશે, પોષણ મળશે. એના બદલામાં પુષ્પને ત્યાં શું મળશે? તો કે કીટક ત્યાં બેસશે એટલે એની પાંખ ઉપર, એના શરીર ઉપર પરાગરજ ચોટશે અને એ બીજા પુષ્પો ઉપર જ્યારે ફરીથી બેસે ત્યારે પરાગનિયનની ક્રિયા થશે. એટલે કે બંને વચ્ચે એકબીજાની જરૂરિયાત છે. કીટકોને પોષણ માટે, ખોરાક માટે જરૂરિયાત છે, પુષ્પને પરાગનિયનની ક્રિયા માટે જરૂરિયાત છે. એકબીજાની જરૂરિયાત હોવાથી અહીંયા સંબંધ થશે. બંનેને લાભદાયી સંબંધ હોય. અહીંયા સંબંધ જે થશે નિશાની યાદ રાખવાનું પ્લસ પ્લસ, બંનેને એકબીજાની જરૂરિયાત છે એટલે પરસ્પરતા. સહભોજિતા કેમ ના આવે? તો અહીંયા બે સજીવોને લાભ છે. સહભોજિતાની અંદર કોઈ એક સજીવને જ લાભ હોય, બીજા સજીવને લાભ હોય નહીં ને નુકસાન નહીં.
એટલે ત્યાં નિશાની આવે પ્લસ અને 0. સહભોજિતા અહીંયા નહીં આવી શકે. દાખલા તરીકે એનું પણ ઉદાહરણ તમને આપી દઉં. શાર્ક માછલી અને લેમ્પ્રી હેંગફિશ માછલી, એના શાર્ક માછલીના શરીર ઉપર ચોટીને જીવન જીવે, એમાં શાર્ક માછલીને કોઈ ફાયદો નથી કે નુકસાન પણ નથી, પણ એના બદલામાં લેમ્પ્રી અને હેંગફિશને ત્યાં વસવાટ પણ મળે અને શાર્ક દ્વારા બચેલો ખોરાક હશે એ પણ એને મળે. એટલે માત્ર લેમ્પ્રી અને હેંગફિશ માછલીને જ ફાયદાકારક, શાર્કને કોઈ નુકસાન નહીં અને ફાયદાઓ પણ નહીં. એટલે સહભોજિતા કહેવાય, સહકાર અહીંયા નહીં આવે, સહઉદ્વિકાસ પણ નહીં આવે. એટલે જવાબ શું આવશે? પરસ્પરતા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી 7મો MCQ. લીંબુમાં અસ્થાનિક ભ્રૂણતા શેને કારણે જોવા મળે છે? ઓપ્શન આપેલા છે. A પ્રદેહ, B અંડકાવરણ, C ફલિતાંડીય ભ્રૂણ, D ફલિત અંડ. તો અહીંયા જવાબ આવશે A પ્રદેહ. એટલે લીંબુની અંદર અસ્થાનિક બહુભ્રૂણતા શેના કારણે જોવા મળશે? તો અહીંયા લીંબુની અંદર પ્રદેહના કોષો વારંવાર વિભાજન પામી અને ઘણા બધા ભ્રૂણનું નિર્માણ કરે, જે બહુભ્રૂણતા તરીકે ઓળખાય છે. એટલે અંડાવરણ પણ નહીં આવે, ફલિતાંડીય ભ્રૂણ પણ નહીં આવે, ફલિત અંડ પણ નહીં આવે. પ્રદેહનો વિસ્તાર વારંવાર વિભાજન પામે એના કોષો અને ઘણા બધા એમાંથી ભ્રૂણનું નિર્માણ કરશે. એટલે લીંબુમાં અસ્થાનિક ભ્રૂણતા શેના કારણે જોવા મળે? તો કે પ્રદેહ વિસ્તારને કારણે. અને પ્રદેહ વિસ્તાર કઈ રીતે? તો કે એના કોષો વારંવાર વિભાજન પામે અને ઘણા બધા કોષમાંથી ભ્રૂણનું નિર્માણ કરે. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? 7મો MCQ. ત્યારબાદ 8મા MCQ ની વાત કરીએ આના ઉપરથી. હવે પ્રદેહ લીંબુની અંદર તો અહીં MCQ આપેલો છે, પ્રદેહ બહુભ્રૂણતા કઈ જાતિમાં નોંધવામાં આવી? એટલે પ્રદેહી અથવા તો પ્રદેહ બહુભ્રૂણતા કઈ જાતિમાં નોંધવામાં આવી? ઓપ્શન A કપાસ, ઓપ્શન B ઘઉં, ઓપ્શન C રાય, ઓપ્શન D લીંબુ. તો જવાબ આવશે લીંબુ. આના ઉપરથી તમને ક્લિયર થઈ જશે કે લીંબુની અંદર પ્રદેહ ભ્રૂણતા જોવા મળશે. પ્રદેહના કોષો વારંવાર વિભાજન પામે અને ઘણા બધા ભ્રૂણ નિર્માણ કરે. ચાલો ત્યાર પછી 9મો MCQ. આલ્બ્યુમિન વિહીન બીજ શેમાં ઉદ્ભવે છે? હવે ખાસ આલ્બ્યુમિન બીજ શેમાં ઉદ્ભવે છે? ઓપ્શન A દિવેલા, ઓપ્શન B ઘઉં, ઓપ્શન C વટાણા, ઓપ્શન D મકાઈ. તો હવે આલ્બ્યુમિન વિહીન જવાબ આવશે અહીંયા વટાણા. એ સિવાય પણ યાદ રાખવાના વાલ, ચણા, મગફળી એની અંદર આલ્બ્યુમિન વિહીન બીજ હોય, વટાણાની અંદર વપરાઈ જાય છે એટલે આલ્બ્યુમિન વિહીન હોય. જ્યારે આલ્બ્યુમિન યુક્ત હોય એવું આવે, આલ્બ્યુમિન યુક્ત બીજ, તો એમાં દિવેલા, ઘઉં અને મકાઈ આવશે. એટલે અહીંયા આલ્બ્યુમિન વિહીન બીજ તો યાદ રાખવાનું વટાણા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યારબાદ 10મો MCQ. તંતુમય પ્રસાધનનું કાર્ય શું? અંડકની અંદર અંડ છિદ્રીય છેડા તરફ રહેલો ભાગ એટલે તંતુમય પ્રસાધન ભ્રૂણપૂટની અંદર. હવે એનું કાર્ય શું? ઓપ્શન A જનન કોષનું વિભાજન પ્રેરે, જનન કોષોનું વિભાજન પ્રેરે. ઓપ્શન B મધુરસ ઉત્પન્ન કરે છે. ઓપ્શન C પરાગ નલિકામાં પ્રવેશને માર્ગદર્શન આપે. અને ઓપ્શન D પરાગાસન પર યોગ્ય પરાગરજને સ્થાપિત કરે. તો અહીંયા ઓપ્શન A જનન કોષોનું વિભાજન પ્રેરવામાં તંતુમય પ્રસાધનનું કોઈ કાર્ય હોતું નથી. મધુરસ ઉત્પન્ન કરવાનું પણ એનું કાર્ય નથી. પરાગાસન પર યોગ્ય પરાગરજને સ્થાપિત કરવાનું પણ તંતુમય પ્રસાધનનું કાર્ય નથી. જવાબ આવશે ઓપ્શન C પરાગ નલિકામાં. પરાગ નલિકા છે નિર્માણ થશે અને ભ્રૂણપૂટ અંડકની અંદર પ્રવેશ કરવાનો હશે. તો એ પ્રવેશની અંદર બે નરજન્યુ જે અંડકની અંદર ભ્રૂણપૂટની અંદર મુક્ત થવાના, મુક્ત થવામાં મદદરૂપ પ્રવેશમાં માર્ગદર્શન આપવાનું કાર્ય તંતુમય પ્રસાધન કરશે. એટલે કે પરાગ નલિકામાં પ્રવેશને માર્ગદર્શન આપવાનું કાર્ય તંતુમય પ્રસાધન કરે છે. આ ખાસ MCQ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચાલો
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના એમસીક્યુ ની વાત કરીએ. 11મો એમસીક્યુ, દ્વિદળી વનસ્પતિના ભ્રૂણપોટમાં કોષ કેન્દ્રની ગોઠવણી કેવી હોય છે? તો હવે ભ્રૂણપોટની રચના આપણે જે ભણી ગયેલા છે એ રચનાને યાદ કરો એટલે તમને ઓપ્શનમાંથી એ જવાબ મળશે. ઓપ્શન એ આપેલો છે 2 + 3 + 3, ઓપ્શન બી 3 + 3 + 2, ઓપ્શન સી 2 + 4 + 2 અથવા ઓપ્શન ડી 3 + 2 + 3. તો અહીંયા જવાબ આવશે ડી 3 + 2 + 3. કઈ રીતે? તો 3 ની વાત કરીએ પહેલા તો એ પ્રદેહના કોષો, પ્રદેહી વિસ્તારની અંદર 3 કોષો, પ્રતિધ્રુવીય કોષો રહેલા હશે જેને આપણે કહેશું પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર કોષ. 2 જે વચ્ચેના વિસ્તારની મધ્ય વિસ્તારની અંદર દ્વિતીય કોષ કેન્દ્ર, એટલે આ 2 દ્વિતીય કોષ કેન્દ્ર. અને આ 3 જે છે એ 3 ની વાત કરીએ તો 3 ની અંદર એક અંડકોષ, આ 3 ની અંદર એક અંડકોષ હશે અને 2 સહાયક કોષો એટલે 3. એટલે એની ગોઠવણી જે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણપોટ માં કોષ કેન્દ્રની ગોઠવણી જે હશે એ 3 + 2 + 3 હશે. એટલે આ ખાલી સંખ્યા જ આપેલી હશે. એટલે 3 કોની વાત કરેલી છે? તો કે 3 પ્રતિધ્રુવીય કોષો. દાખલા તરીકે ભ્રૂણપોટની રચનાની અંદર અહીંયા ઉપર આવા 3 પ્રતિધ્રુવીય કોષો હશે, આ 3. વચ્ચેની તરફ 2 દ્વિતીય કોષ કેન્દ્ર હશે, આ 2. અને નીચે તરફ આ એક અંડકોષ અને એની બાજુમાં બંનેની 2 સહાયક કોષો. એટલે ગોઠવણી આ 3, આ 2 અને આ બીજા 3. એટલે 3 + 2 + 3 ની ગોઠવણી હશે. આ 3 ની અંદર એક અંડકોષ અને 2 સહાયક કોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ એમસીક્યુ? ચાલો ત્યારબાદ વિકાસ પામતા ભ્રૂણ દ્વારા ભ્રૂણકોષ ખાલી જગ્યાના બીજમાં વપરાય છે. એટલે શેમાં વપરાય નથી વપરાતો એ એક્ઝામ્પલ તમને યાદ હોય તો સરળ જ છે એમસીક્યુ. કે અહીંયા વિકાસ પામતા ભ્રૂણ દ્વારા ભ્રૂણકોષ ખાલી જગ્યાના બીજ દ્વારા વપરાય જાય તો વાલ, વટાણા, ચણા, મગફળીની અંદર ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાય જાય. તો ઓપ્શન ની અંદર જો પહેલું જ આપેલું છે વટાણા, એટલે જવાબ આવશે વટાણા. મકાઈની અંદર વપરાતો નથી, નારિયેળની અંદર પણ નહીં અને એરંડામાં પણ નહીં. એમાં બીજાંકુરણ દરમિયાન વપરાય. એટલે જવાબ આવશે અહીંયા વટાણા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ, નીચે આપેલ કયું એક ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે? નીચે આપેલ પૈકી કયું એક ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે? ઓપ્શન છે એ પરાગરજનું બાહ્ય આવરણ, ઓપ્શન બી પર્ણનું ક્યુટિકલ, ઓપ્શન સી અનવાહક તંતુ, ઓપ્શન ડી જલવાહક તંતુ. તો અહીંયા જવાબ પરાગરજનું બાહ્ય આવરણ આવશે. પરાગરજના બાહ્ય આવરણની અંદર શું રહેલું હોય? તો કે સ્પોરોપોલોનિન. સ્પોરોપોલોનિન રહેલું હોય જે ઉત્સેચકની ક્રિયાવિધિને અવરોધે છે. ક્લિયર? એટલે જવાબ આવશે પરાગરજનું બાહ્ય આવરણ. ચાલો ત્યાર પછી 14મો એમસીક્યુ. આ બધા જ એમસીક્યુ નીટ, ગુજરાત બોર્ડ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અગત્યના છે. 14મો એમસીક્યુ, કુમળા નારિયેળ નું પાણી એ શું છે? આપણે જે નારિયેળનું પાણી જે પીએ છે એ શું છે? ઓપ્શન એ વિઘટન પામતો પ્રદેહ વિસ્તાર છે, બી અવિકસિત ભ્રૂણ છે, સી મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે કે ડી બીજા વર્ણનું સૌથી અંદરનું પડ છે? તો અહીંયા જવાબ આવશે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. આપણે જે નારિયેળનું પાણી જે પીએ છે એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. આપણે થિયરી ભણાવતા હતા ત્યારે પણ આની વાત કરેલી કે નારિયેળનું પાણી એ મુક્ત કોષ કેન્દ્રીય એટલે ઘણા બધા કોષ કેન્દ્રનું બનેલું ભ્રૂણકોષ છે. જ્યારે ત્યાર પછી સફેદ ગર કે માવો જે હશે એની અંદર નારિયેળની અંદર
એ શું છે તો કે કોષીય ભ્રૂણ કોષ છે. ક્લિયર? એટલે કુમળા નારિયેળનું પાણી એ શું તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણ કોષ. ચાલો હવે આગળનો એમસીક્યુ. એટલે જવાબ અહીંયા યાદ રાખવાનો સી. ચાલો આગળનો એમસીક્યુ 15મો. બીજમાં કાયમી પૂર્વદેહને શું કહેવાય? બીજમાં કાયમી પૂર્વદેહ ને શું કહેવાય છે? ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ અંતઃબીજાવરણ, ઓપ્શન બી અંડતલ, ઓપ્શન સી પ્રદેશેશ બીજદેશેશ અને ઓપ્શન ડી બીજ કેન્દ્ર. તો અહીંયા જવાબ આવશે પ્રદેશેશ અથવા બીજદેશેશ. એટલે ચિર લગ્ન સ્વરૂપે એમાં પૂર્વદેહ જળવાય રહે. એટલે બીજમાં કાયમી પૂર્વદેહ ને શું કહેવાય તો કે પ્રદેશેશ અથવા તો બીજદેશેશ. અને એના માટેના બે એક્ઝામ્પલ યાદ રાખવાના. કાળા મરી જે બીજદેશેશ અને બીટ. આ બે એક્ઝામ્પલ બીજદેશેશના છે. એટલે કે બીજમાં કાયમી પૂર્વદેહને શું કહેવાય તો કે પ્રદેશેશ અથવા બીજદેશેશ. એટલે જવાબ આવશે સી. ચાલો ત્યાર પછીનો આગળનો એમસીક્યુ 16મો. નીચે આપેલ પૈકી કઈ ભિન્નતાઓ લાવવાથી નવા આનુવંશિક સંયોજનને ઉત્પન્ન કરે છે, નિર્માણ કરે છે? ઓપ્શન એ અસંયોગી જનન. તો અસંયોગી જનનની અંદર એક જ સજીવ મોસ્ટ ઓફ ભાગ ભજવશે એટલે એમાં નવા સંયોજનો ઉત્પન્ન થશે નહીં એટલે નહીં આવે. ઓપ્શન બી લિંગી પ્રજનન. તો એમાં બે પિતૃઓ ભાગ ભજવે. ઓપ્શન સી પ્રદેહી ભ્રૂણતા અને ઓપ્શન ડી વાનસ્પતિક પ્રજનન. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન કેમ નહીં આવે? તો એમાં પણ એક જ સજીવ ભાગ ભજવશે. અહીંયા પ્રદેહી બહુભ્રૂણતાની અંદર પણ ભ્રૂણની અંદર જ ઘણા બધા ભ્રૂણ કોષોમાંથી વિભાજન પામશે. જ્યારે અસંયોગી જનન પણ માત્ર લિંગી પ્રજનનની અંદર જ વિભિન્નતા લાવવાથી નવા આનુવંશિક સંયોજનો એમાં ઉત્પન્ન થાય. કેમ કે એમાં બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ત્યાં પ્રજનનની અંદર ભાગ ભજવશે અને આનુવંશિક સંયોજનો નિર્માણ કરશે. એટલે જવાબ આવશે લિંગી પ્રજનન. અહીંયા વાનસ્પતિક પ્રજનનની અંદર તો સેમ પિતૃ જેવા જ લક્ષણો એમાં પ્રાપ્ત થશે. ચાલો ત્યાર પછીનો આગળનો એમસીક્યુ. બજારમાં પરાગરજની ગોળીઓ આ માટે મળી આવે છે. શેના માટે? પરાગરજની ગોળીઓ બજારમાં અત્યારે ઉપલબ્ધ છે માર્કેટની અંદર. ઓપ્શન એ સંવર્ધન પ્રોગ્રામો માટે, ઓપ્શન બી પૂરક આહાર માટે, ઓપ્શન સી નવસ્થાન સંરક્ષણ માટે, ઓપ્શન ડી ઇન વિટ્રો ફલન માટે. તો એનો જવાબ આવશે, આ પણ ખાસ યાદ રાખવાનો એમસીક્યુ, પૂરક આહાર માટે બજારની અંદર અત્યારે પરાગરજની ગોળીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે જવાબ આવશે પૂરક આહાર માટે. એમસીક્યુ નંબર 18. કેટલીક વનસ્પતિઓમાં માદા જન્યુજનકે ફલન પામ્યા વગર જ ભ્રૂણમાં વિકાસ પામે છે. એટલે ફલન પામ્યા વગર ભ્રૂણમાં વિકાસ પામે તો તેને આપણે શું કીધેલું વિદ્યાર્થી મિત્રો? અસંયોગી જનન. અસંયોગી જનન. એટલે અહીંયા જવાબ આવશે એ અસંયોગી જનન. સ્વફલન નહીં આવે, અફલિતતા પણ નહીં આવે અને સંયુગ્મન પણ નહીં આવે. સ્વફલનની અંદર પણ બે પિતૃઓ ભાગ ભજવે, સંયુગ્મનની અંદર પણ નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય. અહીંયા અસંયોગી જનનની અંદર જ માત્ર ફલન પામ્યા વગર જ ભ્રૂણનો વિકાસ થાય છે. એટલે કે કેટલીક વનસ્પતિમાં માદા જન્યુજનકે ફલન પામ્યા વગર જ ભ્રૂણમાં વિકાસ પામે તો તેને આપણે શું કહેશું? અસંયોગી જનન. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજે આપણે 1 થી 18 એમસીક્યુ કરેલા છે જે ફરીથી ખાસ તમારે રિવિઝન કરવાના, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષા નીટ અને ગુજરાત બોર્ડની અંદર ખાસ અગત્યના છે. નમસ્કાર.